નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. દિલ્હી સરકાર આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કરશે. દિલ્હી વિધાનસભાના 5 દિવસીય સત્રની શરૂઆત ગઈકાલે થઈ હતી. ખેડૂતોને મોટી રાહત. કેન્દ્ર સરકારે ડુંગળી પરની 20% નિકાસ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરી. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને નફાકારક ભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે. તુર્કીમાં રાષ્ટ્રપતિ અર્દોગન વિરુદ્ધ સૌથી મોટું વિરોધ પ્રદર્શન. વિપક્ષી નેતાની ધરપકડ સામે લોકો રસ્તા પર ઉતર્યા. અત્યાર સુધી 1100 વિરોધીઓની અટકાયત કરવામાં આવી. મુંબઈના ધારાવી વિસ્તારમાં એક મોટી ઘટના બની, જેમાં એક પછી એક 20 એલપીજી ગેસ સિલિન્ડર ફાટ્યા હતા. વિકરાળ આગે ભયાનક દ્રશ્યો સર્જ્યા હતા. જો કે કોઈ જાનહાનિના અહેવાલ બહાર આવ્યા નથી. અમદાવાદ એરપોર્ટ ખાતેથી 2 કરોડ અને 77 લાખ રૂપિયાનું સોનું ઝડપાયું. એર ઇન્ટેલિજન્સ દ્વારા અબુધાબીથી આવેલા 2 મુસાફરો પાસેથી 3 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું. અબુધાબીથી આવેલા 2 પ્રવાસી જીન્સના પેન્ટમાં સોનું છુપાવીને લાવ્યા હતા અમદાવાદ. ગુજરાતમાં પ્રથમવાર 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખાતે કરાવ્યો પ્રારંભ. દર વર્ષે ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરાય છે. કેએલ રાહુલ આશિયા શેટ્ટીના ઘરે કિલકારી ગુંજી. બેબી ગર્લને જન્મ આપ્યો. કપલ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને માહિતી આપી. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 સિઝનની ચોથી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રોમાંચક જીત મેળવી. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.